નમસ્કાર મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની ભર શિયાળે માવઠાની આગાહી કરવામાં આવી છે. આ માવઠું ગુજરાતના કયા કયા વિસ્તારમાં પડશે, વિડીયો અંદર વાત કરીશું, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી બટનને દબાવી દેજો. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભર શિયાળે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે હવામાનમાં મોટો ફેરફાર થશે અને તારીખ 2, 3 અને 4 ફેબ્રુઆરીએ કમોસમી વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત, ભાવનગર, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે. વડોદરા, નડિયાદ, આણંદ, ખંભાત, અમદાવાદ, ગાંધીનગર, કલોલ, પંચમહાલ, લીમખેડા, મહેસાણા સહિતના વિસ્તારમાં વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે 5 ફેબ્રુઆરી સુધી ગુજરાતના હવામાનમાં પલટો આવશે, જેમાં અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. વધુમાં તેમણે કહ્યું કે આગામી 3 અને 5 ફેબ્રુઆરીમાં રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે. ઉત્તર ભારતમાંથી પહાડી વિસ્તારમાંથી પસાર થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠાની શક્યતા છે. માવઠાની સૌથી વધુ તીવ્રતા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં દેખાશે. સાથોસાથ વાવ, થરાદ, બનાસકાંઠા અને મહેસાણામાં કમોસમી વરસાદ પ્રભાવિત કરશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં 5 ફેબ્રુઆરીએ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તો આગામી 3 અને 4 ફેબ્રુઆરીએ અમદાવાદ, ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.